ચલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. જેમ શિક્ષણ સંકુલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 5નું ગુજરાતી ભણવાના છીએ, જેમાં આપણે પાઠ 9નો અભ્યાસ કરતા હતા. પાઠ 9 કદર. બરાબર. તો આ પાઠની અંદર આપણે જોયું કે ઘોડો છે એ કેવો સરસ હતો, તો કે સુંદર, અને એમના જે ચાદર ઓઢી હોય એવો એમનો પેલું શરીર હતું. કાન જાણે સોનેરી હોય એવા એણે દાઢે ચડાવ્યા હતા. બરાબર. આવો ઘોડો હતો, છતાં કોઈ લેવા તૈયાર હતું નહીં. ત્યારે એ શું કરે છે, કેસરીયો વાલો છે એ ગરણી ગામથી વડોદરા વેચવા માટે જાય છે. ત્યાં કોઈ લેતું નથી, એટલે ત્યાંથી પાછો ફરે છે. એટલામાં એ જ્યાં વડોદરાની બહાર આવવા નીકળે છે, ત્યાં એને એક બારની જગ્યામાં એને શું જુએ છે, તો કે બહાર કપડાં અને વાસણ ને એવું બધા વધારાના સામાન પડ્યો હોય, એવો ઢગલો પડ્યો હોય છે એ જુએ છે. અને એક છોકરો, યુવાન છોકરો હોય છે. બરાબર. તો એનો અવાજ સંભળાય છે, અને એ અવાજ સાંભળી અને વાલો છે એમને એમનાથી સહન થતું નથી, એટલે એમની પાસે જાય છે. અને છોકરો છે કાજા કંપાવે એવા કાળા બોકારા નાખે છે, અને હૈયા ફાટ એટલે કે એવા કૂણા હૈયા વાળો જે વાલો છે એ કેસરીયો એ ઘોડાની લગામને તાણી અને ઘોડાને ઊભો રાખે છે. અને તે જોતા જ કેસરીયો છે એ મામલો પામી જાય છે. એટલે ત્યારબાદ જે રાઘોબા છે એ એમની કદર કરે છે, ઘોડાની. બરાબર. એટલે કે એની કદર કરે છે. આપણે છેલ્લે જોયું હતું કે પાના નંબર 48 ઉપર કે એક રાઘોબા છે એ જુવાન મરાઠાને એવું એક ફરિશ્તો ઉતર્યો હોય એવું લાગે છે. પ્રામાણિકતાની પછેડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રાઘોબા ફાટી આંખે વાલા કેસરિયાને જોઈ રહે છે. આપણે છેલ્લે ત્યાં સુધી જોયું હતું. હવે જુઓ પાના નંબર 49 ઉપર. સદાય ખુમારીમાં તરબોળ રહેતા રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કોતરાઈ ગયો. તમારું નામ? સદાય ખુમારીમાં તરબોળ એટલે કે એમાં રસ્યા પછ્યા રહેતો રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો વાલો એટલે કાઠિયાવાડી જે પાઘડી પહેરતો જે વાલો કેસરીયો છે એ એના મનમાં ચિતરાઈ જાય છે, કોતરાઈ જાય છે. અને તમારું નામ? નામ ભગવાનનું, કામે ભગવાનનું. કારણ કે વાલો અને એનું નામ કેવું છે, વાલો. આપણે એમ કહીને મારા વાલો, આપણા બા દાદા હોય છે કે મારા વાલા સારું કરજે. બરાબર. એમ કહે છે. તો કે નામ બી સારું અને કામે ભગવાનનું, કારણ કે ભગવાનનું કામ એને કર્યું. જો એને કોઈને મદદ કરી એ ભગવાનનું કામ કર્યા બરાબર છે. એટલે આપણે આમાંથી એ થોડુંક શીખવાનું કે આપણે કોઈને મદદ કરવી જોઈએ મુશ્કેલીના સમયની અંદર. બરાબર. નામ ભગવાનનું, કામે ભગવાનનું બોલીને ઘોડે ચડીને હાલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાધ પકડીને જુવાન મરાઠો બોલ્યો, તમારું નામ ઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ છે. જો કોણ કહે છે? રાઘોબા કહે છે કે તમારું કામે ભગવાનનું, નામે ભગવાનનું. અને એવું બોલી અને ઘોડે ચડીને હાલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાધ પકડીને જુવાન મરાઠો બોલે છે કે તમારું નામ ઠામ એટલે કે નામ અને ઠામ એટલે એ એમનું નામ અને એનું રહેઠાણની જગ્યા છે, ક્યાં રહે છે એમ. નામ અને ઠામ એટલે કે તમારું નામ અને તમારું રહેવાનું જગ્યા ક્યાં છે એ મારા ન આપો તો તમને મારા છોકરાના સમ છે. લાચાર બનેલા વાલાએ બે બોલ કીધા, કારણ કે એને છોકરાના
સમ આપ્યા એટલે લાખાને લાચાર બનવું પડ્યું અને બે બોલ કહે છે કે મારું નામ વાલો કેસરિયો અને ગામ મારું ગરણી. તમને પરીક્ષામાં પૂછાય કે વાલા કેસરિયાનું ગામનું નામ કયું હતું? તો ગરણી, જે અમરેલી પરગણાનું એટલે કે અમરેલી જિલ્લામાં આવેલું ગરણી ગામ છે. લ્યો રામે રામ, કે લ્યો રામે રામ એટલે કે લ્યો હવે હું નીકળું છું, એવું બોલીને વાલાએ ઘોડાને હાંકી મૂક્યો. મરાઠાના છોકરાના આંસુ લૂછીને નીકળેલા કેસરિયાએ રનોલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી. એણે મરાઠાના છોકરાના આંસુ લૂછીને એક નીકળેલા કેસરિયાએ રનોલીમાં, એને જો પ્રશ્ન પૂછાય કે ક્યાં એને ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી, તો રનોલી ગામ હશે, બરાબર. ત્યાં એને ઘોડો વેચી અને શું કરે છે? વાટ ખર્ચી જે હતી એ કાઢી લીધી. રસ્તામાં જે કંઈ ખર્ચ થયો હતો એ એને પાછો મળી ગયો, કારણ કે એને એક ઘોડો વેચાઈ ગયો. વાત ઉપર 1.5 દાયકો ગળથોલિયા ખાઈ ગયો, કે આટલો સમય થયો એમાં 1.5 દાયકો, કે વાત ઉપર 1.5 દાયકા ગળથોલિયા ખાઈ ગયો એટલે કે એટલો સમય પસાર થઈ ગયો. ગરણી ગામ માથે પ્રભાતના તેજ પથરાવા માંડ્યા છે. કર્ણુકીના લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલા ભગવાન ગણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રો ઉચ્ચાર ગુંજી ઉઠ્યા છે. એટલે શું કે ગરણી ગામ માથે પ્રભાતના તેજ પથરાવા માંડ્યા છે, એટલે ગરણી ગામ છે આમ તો સુંદર જ છે, પણ વધારે સુંદર થવા લાગ્યા છે. કર્ણુકીના લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલા ભગવાન ગણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્ર ઉચ્ચાર થઈ રહ્યા છે. ખીલીથી છૂટીને ઢોર છે એ ધણવા જઈ રહ્યા છે, કે ઢોર એટલે જે પશુ છે, ગાય ભેંસ એ, બરાબર. તો એ જે પશુઓ છે એ ધણમાં, એટલે ગાયો છે એ ધણ, એટલે ગાયોનું જે ટોળું હોય એને ધણ કહેવામાં આવે છે. એ ખીલેથી છૂટી અને જઈ રહ્યા છે. બરાબર એવે ટાણે ગામમાં અમરેલીના 10 ઘોડેસવાર દાખલ થયા. જો બરાબર એટલે કે ખરેખર એ સમયે એવા ટાણે ગામમાં અમરેલીના 10 ઘોડા સવાર દાખલ થયા. ઘોડેસવાર એટલે કે ઘોડો ચલાવનાર, બરાબર, ઘોડા પર સવારી કરનાર ઘોડેસવાર. કદાવર કાયા રાજના પોશાકમાં, એટલે કે કદાવર કાયા રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે. દરેકના ખભામાં જામનગરી ઝંઝાળિયું ઝૂલતું આવે છે. ઝંઝાળિયું એટલે બંદૂક. જો અહીંયા નવો શબ્દ છે, ઝંઝાળિયું એટલે બંદૂક ઝૂલતી આવે છે. દરેકના ખંભામાં જામનગરની બંદૂકો ઝૂલતી આવે છે. મોં ઉપર પંથ કાપ્યાની ધૂળની જણ ઉડેલી છે. પંથ એટલે કે રસ્તો. મોઢા ઉપર, મોં એટલે મોઢું, કે મોઢા ઉપર રસ્તાની કાપ્યો હોય, જે રસ્તો પસાર કરીને આવ્યા હોય એની ધૂળ એટલે કે રજ છે એ ઉડેલી છે. ઝીણી ધૂળ એટલે રજ, પણ કેવી જણ કીધું છે, એટલે કે ઝીણી જણ છે એ રજ છે, રજકણ છે, ઉડેલા છે. આંખમાં રતાશ ફૂટેલી છે. માથા ઉપરના સાફાના ખાખી સોગા પવનમાં ફગફગી રહ્યા છે. એટલે સાફો એટલે કે ફેટો બાંધે છે ને, માથા ઉપરના ફેટાના ખાખી સોગા પવનમાં ફગફગી રહ્યા છે. આ વર્ણન કર્યું છે કદાવર કાયા રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે. અણધાર્યા રાજના સિપાઈઓ ગામમાં આવેલા ભાળી માણસો હેપતાઈ ગયા. શું કહે છે કે આવા અણધાર્યા એટલે કે અચાનક
રાજના સિપાહીઓ કે રાજાના સિપાહીઓ છે ગામમાં આવેલા જોઈ અને માણસો છે હેબતાઈ ગયા એટલે કે ગભરાઈ ગયા, અચાનક એમને હેબતાઈ ગયા, બરાબર। વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે? એક સિપાહી પૂછે છે કે વાલો કેસરિયા નામનો વાલો છે ક્યાં રહે, માણસ ક્યાં રહે છે? બાપુ આથમણા બારનું ખોરડું કળાય ઈ એનું। શું કહે છે કે બાપુ આથમણા બારનું જે કળાય એટલે કે દેખાવું, કળાય એટલે જો અહીંયા છે કળાય એટલે દેખાવું, કે બાપુ આથમણા બારનું એટલે કે દિશાનું જે ખોરડું દેખાય એ એમનું છે। આંખના પલકારામાં ઘોડાઓ વાલાની ડેલી આગળ આવીને ઊભા રહ્યા। આંખના પલકારામાં પગ પછડાતા અરબી ઘોડા ઉપર આરૂઢ થયેલા અસવારના સરદારે ડણક દીધી। વાલા કેસરિયા શું કરે છે કે આંખના પલકારામાં ઘોડાઓ વાલાની ડેલી આગળ આવીને ઊભા રહ્યા, કે આંખનો પલકારો કર્યો એટલી વારમાં જે વાલાની ઘોડાઓ છે વાલાની ડેલી આગળ આવીને ઊભા રહ્યા। પગ પછાડતા અરબી ઘોડા ઉપર આરૂઢ એટલે કે બેઠેલા, આરૂઢ થયેલા અસવાર એટલે કે બેઠેલા અસવારના સરદારે ડણક દીધી કે વાલા કેસરિયા દી ઉગ્યામાં એટલે કે દિવસ ઉગ્યો માં અજાણ્યો સાદ સાંભળ્યો, જો સવારે વહેલી સવારે આવે છે। વાલા કેસરિયાના ગરણી ગામની અંદર સિપાહીઓ 10 ઘોડે સવાર આવે છે, પણ દાંતણ પાણી પરવારી ઓસરીની કોરે બેસી ભગવાન સૂરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ ન દીધો। ત્યાં તો બીજો સાદ સંભળાણો। શું કહે કે દિવસ ઉગ્યાને અજાણ્યો સાદ સાંભળે છે, પણ દાંતણ પાણી એટલે કે બ્રશ કરી અને એ બધું કામ કરી અને ઓસરીની કોરે, જ્યાં ગામડાની અંદર ઓસરી હોય છે એમની કોરે બેસી અને ભગવાન સૂરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ આપ્યો નહીં। ત્યાં એટલી વારમાં બીજો સાદ સાંભળે છે, સાદ એટલે અવાજ, અવાજ સંભળાણો કે વાલા ઘર में है। उसने क्या किया हिंदी में, वाला घर में है એટલે કે વાલો ઘરમાં છે। બીજા સાદે પછવાડાના વાડામાં વાસિંદુ કરતા કેસરિયાના ઘરવાળા આવીને બોલ્યા। બીજા સાદે એટલે બીજો સાદ પાડ્યો ત્યારે પછવાડાના એટલે કે પાછળના વાડામાં વાસિંદુ કરવું એટલે કે ગાય ભેંસનું જે સાણ હોય છે, બરાબર, ગાય ભેંસનું જે કચરો હોય છે, ઢોરનો કચરો હોય છે, સાફ કરવું એને વાસિંદુ કહેવાય છે। તો એક સાફ કરતા કેસરિયાના ઘરવાળા આવીને બોલે છે તો ઘરમાં, પણ રાજના સિપાહીઓને જોઈને આઈ જરા વિચારમાં પડી ગયા। વાલાના ઘરવાળા કોણ હતા? આઈ એ કે ઘરમાં તો છે પણ રાજના સિપાહીઓની જોઈ અને આઈ જરા ઘરમાં છે એવું કહે છે, પણ આઈ છે વિચારમાં પડી જાય છે સિપાહીઓને જોઈને કે 7 પેઢીમાં રાજના સિપાહી આ આંગણે આવ્યાનું જાણ્યું નથી, અને આ શું છે? એને કેવું લાગે કે 7 પેઢી થઈ ગઈ, 7 પેઢીની અંદર રાજના સિપાહીઓ કે આ ગામની અંદર આ આંગણે આવ્યા નથી એવું જાણ્યું નથી, અને આ શું છે? ત્યારે આગળનું આપણે જોશું આ શું કહે છે અને વાલો કેસરીઓ શું જવાબ આપે છે, અને આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું, બરાબર। તો અહીંયા સુધી રાખીએ, ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો આગળનો પાઠ તમે વાંચજો તો તમને ખૂબ મજા પડશે, બરાબર। તો અહીંયા સુધી રાખીએ, અસ્તુ।